ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. પિતૃપક્ષ કે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થઈ અને અમાવસ્યે સમાપ્ત થાય છે. આ વર્ષે 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. શ્રાદ્ધમાં લોકો તેમના પૂર્વજોની તૃપ્તિ માટે ભોજન અને જળ અર્પિત કરે છે. બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તેમને દાન અને દક્ષિણા આપીને પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષમાં સવાર સાંજ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જ્યારે બપોરનો સમય પિતૃઓને સમર્પિત છે. તેથી પિતૃઓનું શ્રાદ્ધ બપોરના સમયે કરવું શ્રેષ્ઠ છે. પિતૃપક્ષમાં તમે કોઈ પણ તિથિએ બપોરે 12 વાગ્યા પછી શ્રાદ્ધ કર્મ કરી શકો છો. આ મહિનો પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની વદ પક્ષની અમાવસ સુધી ચાલુ રહે છે. ગરુડ પુરાણ અને ઋગ્વેદમાં પિતૃઓના શ્રાદ્ધ પક્ષ દરમિયાન પોતાના સંતાન દ્વારા સૂક્ષ્મ ભોજન ગ્રહણ કરવાની વાતોનો ઉલ્લેખ છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન શાંતનુએ અંતરિક્ષમાંથી હાથ લંબાવી ભીષ્મ પિતામહ પાસે ભોજન માંગેલું. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે સંતાન શ્રદ્ધાપૂર્વક પિતૃતર્પણ કરે છે તેવા સંતાનની તમામ ઈચ્છા પિતૃઓ પૂર્ણ કરે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઓમ સર્વે પિતૃ પ્રેમ પ્રચ્છન્નો ભવ મંત્રની એક માળા દીવો કરવી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ખુશ કરવાથી કુંડળીના તમામ પિતૃદોષ નાશ પામે છે અને કુટુંબમાં પ્રસન્નતા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કાગડા સ્વરૂપે પૃથ્વી પર આવે છે. શાસ્ત્રમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે દેવતાઓની સાથે કાગડાએ પણ અમૃતને ચાખ્યું હતું, જે બાદથી એ માનવામાં આવે છે કે કાગડાનું મોત ક્યારેય પણ પ્રાકૃતિક રીતે થતું નથી. કાગડો થાક્યા વિના લાંબી મુસાફરી કરી શકે છે. દરમિયાન કોઈ પણ પ્રકારની આત્મા કાગડાના શરીરમાં વાસ કરી શકે છે અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે. આ જ કારણોસર પિતૃપક્ષમાં કાગડાઓને ભોજન કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિનું મોત નીપજે છે તો તેમના જન્મ કાગડાની યોનિમાં થાય છે. આ કારણે કાગડાઓ દ્વારા પિતૃઓને ભોજન કરાવવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કાગડાઓ સિવાય ગાય, કૂતરા અને પક્ષીઓને પણ ભોજન કરાવવામાં આવે છે. માન્યતા છે કે જો તેમની તરફથી ભોજનનો અસ્વીકાર થયો તો તેને પિતૃઓની નારાજગીનો સંકેત માનવામાં આવે છે. પિતૃપક્ષમાં કાગડાઓને ભોજન કરાવવાની પૌરાણિક કથા છે. પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રદેવના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. તે કાગડાએ એક દિવસ સીતા માતાના પગમાં સાંસ મારી દીધી. આ સમગ્ર ઘટનાને શ્રીરામજી જોઈ રહ્યા હતા. તેમણે એક દિવાસળી ફેંકી તો તે કાગડાની એક આંખમાં વાગી. તેનાથી કાગડાની એક આંખ ખરાબ થઈ ગઈ. તે કાગડાએ શ્રી રામ પાસે પોતાની ભૂલની માફી માંગી. કાગડાને માફીથી ભગવાન રામ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા કે પિતૃપક્ષમાં કાગડાને આપવામાં આવેલ ભોજન પિતૃલોકમાં નિવાસ કરતા પિતૃદેવોને પ્રાપ્ત થશે. શ્રાદ્ધ પર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાય છે. 3 પ્રકારના ઋણ ગણાય છે, તેમાં દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણ, જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનો
આ પર્વ છે. જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિરર્થક જાય છે. આજે આપણને જે કંઈ પણ મળ્યું છે તે આપણા પિતૃઓના કારણે જ પ્રાપ્ત થાય છે. માટે જે રીતે પરમાત્મા કે દેવી દેવતાઓનું મહત્વ છે તે જ પ્રકારે સદગત થયેલા આત્માનું પણ પિતૃદેવ તરીકે વિશેષ મહત્વ છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.